સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સતત ચર્ચામાં રહેતા હોય છે। આ અગાઉ સુરતના પુણા સ્ટેશનની બહાર તેમનો રાજુ ભંબર નામના વ્યક્તિને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં કીર્તિ પટેલ અને ભાવનગરના ચર્ચિત પોલીસ કર્મી નૈના બારૈયા પર ફરિયાદ નોંધાઈ છે। સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ પર જે ગુનો નોંધાયો છે તેને લઈને હવે પોલીસ દ્વારા કીર્તિ પટેલને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને ભાવનગરના ખૂબ ચર્ચિત પોલીસ કર્મી નૈના બારૈયા પર રાજુ ભંબર નામના વ્યક્તિને ધાક ધમકી આપવાના આરોપસર સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે। પોલીસે હવે જે રાજુ ભંબરના પત્નીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને નૈના બારૈયા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી તેને પુરાવા રૂપે ગણીને ફરિયાદ નોંધી છે અને હાલમાં આ કેસમાં તપાસ ચાલુ જ છે। જો વધારે પુરાવા મળશે તો આગળ પણ નવી કલમો ફરિયાદમાં ઉમેરાઈ શકે છે। પોલીસે કીર્તિ પટેલને અરેસ્ટ નથી કર્યા, પરંતુ આ જામીનપાત્ર ગુનો હોવાથી કીર્તિ પટેલને હાલમાં તો નોટિસ ફટકારવામાં આવી છે। આવો સાંભળીએ પોલીસે આ સમગ્ર मामले શું કહ્યું છે। सूरत शहर के पूना पुलिस स्टेशन के विस्तार में एक जो फरियादी है राजू भंवर, उन्होंने एक फरियाद दाखिल करवाया। इसमें आरोपी जो है कीर्ति पटेल और नैना बारैया है। जो फरियाद दाखिल हुआ है वो एक धाक धमकी और आईटी एक्ट के कलम लगाया गया है। उसमें जो विगत है वो ऐसी है कि राजू भंवर की जो वाइफ है उसको बदनाम करने के लिए सोशल मीडिया के अलग अलग पोस्ट जो शेयर किए जाते हैं और नैना बारैया और कीर्ति पटेल के द्वारा उनको त्रासित किया गया, उसके बिहार पे ये जो हमें पुरावा मिला है उसके तहत पे हमने फरियाद इसमें दाखिल किया है प्रिलिमिनरी, और इसमें और भी कुछ पुरावा मिलता है तो आगे भी सेक्शंस ऐड हम करेंगे। सर, उसने अरेस्ट किया कीर्ति पटेल को? नहीं, ये जामीन पात्र लायक गुना है, उसमें हमने नोटिस देना है और हम नोटिस सर्व करेंगे। વાત કરીએ રાજુ ભંબરની, તો તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને હાલમાં સસ્પેન્ડ થયેલા નૈના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં તેઓ રહ્યા હતા। આ સંબંધો પૂર્ણ થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવાની પૂર્વ આયોજિત યોજના ઘડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, 5 જૂન 2026ના રોજ કીર્તિ પટેલે રાજુ ભંબરને વોટ્સએપ કોલ કરીને તેમની પત્ની, જે ગામના સરપંચ છે, અને તેમના વિશે ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા। કીર્તિ પટેલે તેમની પત્ની અને તેમના સગા ભાઈ વચ્ચે અનૈતિક સંબંધો હોવાના આરોપ લગાવ્યા હતા। આ ઉપરાંત ફોન પર હું તને જોઈ લઈશ જેવી ધમકી આપીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ કીર્તિ પટેલ પર આરોપ લાગ્યો છે। તો હાલ સુરતના પૂણા પોલીસે સત્તાવાર ફરિયાદના આધારે બંને આરોપીઓની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે। પોલીસ સમગ્ર મામલાના તમામ ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા પોસ્ટ, વિડીયો અને અન્ય સંબંધિત વિગતોની તપાસ કરી રહી છે। કીર્તિ પટેલની વાત કરીએ તો તેમનો વિવાદો સાથે પણ જૂનો નાતો રહ્યો છે। આ અગાઉ પણ તેમણે જ્યારે જૂનાગઢના ભવનાથ ખાતે જે શિવરાત્રિનો મેળો હતો તેમાં પણ તેમણે સંતો અને જે પોલીસ કર્મીઓ છે તેમની સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી। આ અગાઉ કીર્તિ પટેલની સામે ગુજરાતના જે જુદા જુદા શહેરોમાં મારામારી, ધમકી, ખંડણી અને અપહરણ જેવા અત્યંત ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, જેમાં તેમની ધરપકડ પણ થઈ હતી। સોશિયલ મીડિયા પર લાઈવ આવીને અન્ય લોકોને ગાળો આપી અને ધમકી આપવા બદલ તેઓ અગાઉ જેલમાં પણ જઈ ચૂક્યા છે। તો હાલમાં તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।